ખેડૂત મિત્રો રાજકોટના મસાલા માર્કેટમાં આજે તારીખ 21 નવેમ્બર 2025 આ મૂળા જોઈને તો 50 રૂપિયાનો પાથરો હોય છે મૂળાનો. આપણે જોઈ તો આ પાલક છે. પાલકમાં 2 દિવસથી થોડીક નીચી બજાર વહી ગઈ છે, જે 3 રૂપિયા પૂરીઓ વેચાઈ છે પાલક. અને વિજયભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ મોટી મોલડીથી આવે છે આ પાલક લઈ. આપણે જોઈને તો આપણો અહીંનો લોકલ દેશી તાંજરિયો છે, જે 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે તાંજરિયાનું. સારો તાંજરિયો 8 રૂપિયા 10 રૂપિયા સુધી પણ વેચાય છે. આપણે જોઈને તો અહીંનું આપણું લોકલ પાઉંજા ધાણા છે, જે 70 રૂપિયા કિલો વેચાય છે પાઉંજા ધાણા. શું નામ ભાઈ? મહેશભાઈ. ખેડૂતનું નામ છે કયું કામ? જે ભાઈ પણ નાખાવડથી આવે છે આ ધાણા લઈ. આમાં શું થાય છે? આ સરસો ભાજી છે, જે રાઈની ભાજી કહે છે. જે ખેડૂત ઘઉં આવે ને એમાં જાતે ઉગી નીકળે છે અને એમાંથી વેચે ને તો 5 રૂપિયા પૂરીઓ વેચાય છે આ સરસો ભાજી. આપણે જોઈને તો ફુદીનો એકદમ ચોખ્ખો અને લાઇટિંગ વાળો ફુદીનો છે, જે બજાર ભાવ 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે ફુદીનાનું. જે દેવરાજભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ધમલ પરથી આવે છે આ ફુદીનો લઈ. આપણે મેથી જોઈને તો આપણી અહીંની લોકલ છે, એકદમ ચોખ્ખી છે, પાનમાં દાગદુગ વગરની, જે 50 રૂપિયા કિલો વેચાય છે મેથી. અને વિશાલભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલથી મેથીનું વેચાણ કરે છે. આપણે બીટ જોઈને તો આપણા અહીંના લોકલ બીટ છે, જે 15 નંગનો પાથરો આવે છે. અને એવરેજ બજાર જોઈને તો 70 થી માંડીને 80 રૂપિયા સુધી પાથરો વેચાય છે 15 નંગનો, જે ભાઈ ભાયાસરથી દેવજીભાઈ લઈને આવે છે બીટ. આપણે ડુંગળી જોઈને તો મીડિયમ છે, જે 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે આ લીલી ડુંગળી. આપણે અજયભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ નાયાણી કોટડાથી આવે છે આ લીલી ડુંગળીને. આપણે લીલું લસણ જોઈને તો ચોખ્ખું 1 નંબર 120 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? અજયભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોઠડા ગામથી આવે છે આ 1 નંબર લસણ લઈને. જો તમે ક્વોલિટી એમાં 120 રૂપિયા કિલોમાં વેચાય છે 1 નંબર લસણ. આપણે જોઈને તો અત્યારે માલ મૂળા, મેથી, કોથમીર, લીલી ડુંગળી, લસણ આવે છે. બીજું કાંઈ એટલું વધારે માલ આવતો નથી. અને કોથમીરમાં 50 થી માંડી 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈને તો આ મીઠો લીમડો છે, જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે.